હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે જોઈશું એન્વાયરોમેન્ટલ લોની આઈએમપી એલએલબી સેમ 2. તો આપણા 4 ચેપ્ટરોને પહેલા આપણે સમજી લઈએ. તો પહેલું ચેપ્ટર છે એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન. બીજું ચેપ્ટર છે આપણું પ્રોટેક્શન, એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન. એમાં ઇન્ટરનેશનલ અને કોન્સ્ટિટ્યુશનલ શું રેમેડીઝ છે એ વસ્તુની વાત કરે છે. ત્રીજું ચેપ્ટર છે આપણું લેજિસ્લેશન ફોર પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ. અને ચોથું છે મિસેલેનિયસ. તો આપણે આઈએમપી જોઈએ. આપણે બીજા બધા વિષયના આઈએમપી પણ બનાવી દીધેલા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું, તમે જઈને જોઈ શકો છો. પહેલું આપણો ક્વેશ્ચન છે પ્રદૂષણનો અર્થ આપી એના કારણો અને અસરોને સમજાવો. બીજો ક્વેશ્ચન છે ઇંગ્લિશ મીડિયમના, પછી જોઈ લઈશું. બીજો ક્વેશ્ચન છે બંધારણ હેઠળ પર્યાવરણની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટની ન્યાયિક સક્રિયતાને સમજાવો. પછી આ જે ત્રીજો ક્વેશ્ચન છે જે આમાં સ્ટોકહોમ સંમેલન છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. અને જે રિયો ડી જાનેરો સંમેલન છે એ પણ બહુ મહત્વની છે. તો આ બંને સંમેલનને આપણે જોઈ લઈશું. પછી ચોથું ક્વેશ્ચન છે ભારતીય વન્ય ધારા 1927 હેઠળ વન સંરક્ષણની જોગવાઈઓ આપો. એ પછી પાંચમો ક્વેશ્ચન છે આપણો MC મહેતાનો જે કેસ હતો જે સંપૂર્ણ જવાબદારીનો હતો. આપણે લો ઓફ ટોર્ટમાં જોયું હતું કે સ્ટ્રિક્ટ લાયબિલિટી અને એબ્સોલ્યુટ લાયબિલિટી આવે છે. તો જે એબ્સોલ્યુટ લાયબિલિટી આવે છે એ વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે અહીંયા. અને એ સાથે જ નર્મદા બચાવ કેસ પણ બહુ મહત્વનો છે. તો આ બંને કેસ લોસ આપણે જોઈ લેવા જોઈએ. એ પછી વાત કરીએ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986ની. તો એમાં પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, એના નિવારણ, નિયંત્રણ અને કેન્દ્ર સરકારની જે પણ ભૂમિકાઓ રહેલી છે તો દરેક વસ્તુની વાત આપણે અહીંયા કરીશું. એ પછી વાત કરીએ કારખાનો ધારો 1948. તો એમાં જે જોખમી પ્રક્રિયાની જોગવાઈઓ છે એ વિશે આપણે અહીંયા માહિતી આપવાની છે, એની જોગવાઈઓ વિશે. પછી પર્યાવરણના વાત કરીએ તો એના ઘણા બધા પ્રકારો હોય છે પર્યાવરણીય પોલ્યુશનના. તો એક તો જળ હોય, એક વાયુ હોય, એક ભૂમિ હોય અને એક ધ્વનિ હોય. તો આપણે જળ અને વાયુ પર થોડો વધારે ફોકસ કરીશું. જળ પ્રદૂષણ નિવારણ અને વાયુ અધિનિયમ 1981. આ બંને શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે અથવા તો લોંગમાં પણ પૂછાઈ શકે છે. તો આના પર થોડું વધારે ફોકસ કરીશું. પછી વાત કરીએ બીજા શોર્ટ નોટની. તો ધ્વનિની વાત કરીએ તો શું ધ્વનિ પ્રદૂષણ, જાહેર ટ્રસ્ટનો સિદ્ધાંત, પ્રાણી કલ્યાણ બોર્ડ. એ શોર્ટ અને લોંગ બંનેમાં પૂછાઈ શકે છે. પ્રદૂષણ કરતા ચૂકવે એ સિદ્ધાંત. તો આટલી વસ્તુ છે જે મહત્વની છે આ ક્વેશ્ચન માટે. બાકી બીજા બધા વિષયને આપણે બનાવી લીધેલા છે આઈએમપી. તો તમારે જોવા હોય તો ડિસ્ક્रिप्शन में लिंक મૂકેલી છે, આપણે તમે જોઈ શકો છો. अब बात करते हैं इंग्लिश मीडियम की. तो इंग्लिश मीडियम वालों के लिए हमने ऐसे ही फॉर्मेट में बना दिया है. तो अगर आपको ये चाहिए तो आप हमारे ग्रोमोर वाले ग्रुप में ज्वाइन हो जाइए. वहाँ पे आपको सब सारी इन्फॉर्मेशन मिल जाएगी. यहाँ से भी आप स्क्रीनशॉट ले सकते हैं, लेना है तो.